રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થતાની સાથે જ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। ચૂંટણીની જાહેરાત પૂર્વે જ વડોદરા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। 1 ફેબ્રુઆરીએ લોકસભામાં યુનિયન બજેટ રજૂ કરવામાં આવશે અને બજેટ સત્ર પૂર્ણ થાય ત્યાં તો ચૂંટણીની જાહેરાત થાય તેવી પૂર્ણ શક્યતાઓ છે। ફેબ્રુઆરી મધ્યમાં તબક્કાવાર લોકસભા ચૂંટણીની જાહેરાતની શક્યતાઓ વચ્ચે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે। હજી તો ગત રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પર્વની પૂર્ણાહુતિ થઈ છે, ત્યાં તો રામ મંદિર નિર્માણના પ્રચારનો બહોળો ફાયદો મેળવી શકાય માટે ભાજપે કમર કસી લીધી છે। આજે વડોદરા લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે ક્લસ્ટર ઇન્ચાર્જ પ્રદીપસિંહ જાડેજા, લોકસભા સીટના પ્રભારી ભરતસિંહ પરમાર ખાસ હાજર રહ્યા હતા। કારેલીબાગ જલારામ મંદિર રોડ પર જૂના ગુજરાત સમાચાર પ્રેસ પાસે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્યો, વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ, નગરસેવકો, જિલ્લા સંગઠન સહિત હોદ્દેદારો અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો ખાસ હાજર રહ્યા હતા, જ્યાં ક્લસ્ટર ઇન્ચાર્જ પ્રદીપસિંહ જાડેજાએ તમામ કાર્યકરોને ચૂંટણી માટે કમર કસી લેવા માટે આહ્વાન કર્યું હતું। આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડાજીની ઉપસ્થિતિમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબના ઉપસ્થિતિમાં ગાંધીનગર સંસદીય મતક્ષેત્રના ઉદ્ઘાટન સાથે 26 લોકસભા સંસદીય મતક્ષેત્રના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોમાં આ લોકસભાની ચૂંટણી માટે માનનીય નરેન્દ્રભાઈ મોદીને ફરી એકવાર દેશના વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને ચૂંટાયેલા લોકો સંપૂર્ણ રીતે તૈયાર છે। એના આયોજનના સ્વરૂપે આજે વડોદરા સંસદીય મતક્ષેત્રમાં આજે કાર્યાલયના ઉદ્ઘાટન કરવામાં આવ્યું। 5,80,000થી વધુ મતોથી રંજનબેન રેકોર્ડ બ્રેક થયા હતા। આ વખતે શું આજે ભારતીય જનતા પાર્ટીએ 2014-2019 નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે રાજ્યમાં અને રાષ્ટ્રમાં ભારતને વિશ્વની મહાસત્તા બનાવી છે અને મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આ 125 કરોડ ભારતીયો એ ફરી એકવાર મોદી સરકાર ભારતની અંદર બને એના માટે વડોદરા પણ મહત્તમ યોગદાન આપશે। 400 ટાર્ગેટ તો લાગે છે, 400 ચુનાવ શક્તિ પણ વધારે આ વખતે તમામ પ્રકારના રેકોર્ડો તૂટીને ભૂતકાળમાં ક્યારેય કોઈને ન મળ્યા હોય એવા નવા રેકોર્ડ સાથે મોદી સાહેબ દેશના વડાપ્રધાન બનશે। અયોધ્યામાં રામલલ્લા નિજ મંદિરમાં પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે બિરાજમાન થયા છે અને આજના દિવસે પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબે ગુજરાતની 26 લોકસભાનું કાર્યાલયનું એક સાથે ઉદ્ઘાટન થાય અને લોકસભાનું ચૂંટણી કાર્યાલય એ પોતાની લોકસભામાં કામ કરતા થઈ જાય એના માટેનું આજનું આ ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જે.પી. નડ્ડાજી આજે ગાંધીનગર ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાના છે અને અહીંયા આદરણીય પ્રદીપસિંહ જાડેજાજી તો સાથે સાથે ભરતસિંહજી પરમાર અને કૌશલ્યા કુંવરબા આજનું વડોદરા લોકસભાના કાર્યાલયના ઉદ્ઘાટન માટે ઉપસ્થિત થયા છે। સૌ કાર્યકર્તા વડોદરા શહેર જિલ્લા એટલે કે લોકસભાના કાર્યકર્તાઓ સૌ આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહ્યા છે। તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।